હેલો ગાઈસ, કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. અને મારે તો અહીંયા રસોઈ ચાલુ થઈ ગઈ છે, કામ પૂરું થઈ ગયું છે ઘરનું. અને રસોઈ બનાવીએ છીએ. નમુ બ્લોગ ઉતારે છે કા નમુ? નમુને કીધું તું સ્ટાર્ટ કર, તો નમુ કે ના મારે નથી બોલવું. નમુને એક ભેગો રાખવાનો છે મારે, તો શીખવું તો પડે ને બધું. હે તો તું સાયન્સ રહ્યો ને બધું શીખી જા તું. હે કે નથી રહેવું? નથી રહેવું? શું આ અમાર ભેગું. ખાલી રહેવું હોય તો રહેવું એમ? કા? ખાલી રહેવું હોય તો રહેવાનું, લગ્ન પછી નહીં એમ? એનો બોલો શું કરો બીજું જમવામાં? રોટલી બની ગઈ. જમવામાં છે ચોળીનું શાક ને રોટલી. કે હાલો શું કરો? क्या करते हाँ जो ये कागળિયું નથી મળતું ગોતું ત્યાં કયું કાગળિયું? હા માસીના નિમના કાગળ આયા હોય ને બેંકના નીના ગોતો છો નવરા છે જો છો આમાં મળી જાય તો સારું નકર નહીં સારું તમે શું કરો? એટલે આમને તો અમને રસોડામાં હતા ને રસોઈ બની ગઈ. હવે બહાર આવી પવન ખાવા. નમુએ મને આ પકડાઈ દીધું ઈ કે આ ખીલી આમાંથી આમ નીકળી જાય. નીકળી જ જાય. બફું છું પણ નથી નીકળતું. ઈ પેલા મને જીગરે શીખડાવ્યું હતું. હા બસ જો એમ તમે કર્યું હતું ને એમ જ તે કરો. હા હા બસ ખેંચો. નથી થતું? ખેંચવું ન પડે એમ આમ નીકળી જાય. ખબર મને આવડે છે. ગોતતા હાલશે નવા આયા ને એમાં જોઈ લે જો અહીંયા નમુ કે મને આવડે છે એટલે નમુ મથે છે એ ખીલી કાઢવામાં. ગઈ વખતે જ મેં કાઢી હતી પણ ન થયું નહીં ને. એ મામાને જ આવડે. નીકળો. મામાને આ તો 1 સેકન્ડમાં કાઢ દો વાર લાગે થોડી જો આ ખીલી રહી ને આને કાઢવાની છે આ તમે ગમે એમ કરો ને પણ કંઈક ગણિત નો તર્ક ને એવું બધું આવે આમ કંઈક ફેરવવાનું મને ગઈ વખતે શીખવાડ્યું હતું બહાર ભૂલી ગયો. મામાને નહીં આવડતું લાગે. મૂકો એમ. બા તમને આવડે? શું ભૂલી ગયા બધા. ગઈ વખતે શીખવાડ્યું હતું. તને આવડે ને આ તો જો આ નો છે ઓલી વિશુભાઈ નથી આપી બતાવો તો જો આમાં આખાઈ પાવે નું આ કેટલા છે? પાવે નું હે ચાંદીની નોટ જો 1000 રૂપિયાની. 1000 રૂપિયાની દાદાનું ઓલું હતું ને ફુલાર રિટાયર થયા તારી વિશુભાઈ નીકળું કે નહીં જીગર? ને એકદમ ચકાચક. હા આમ કેમ રાખી સાચો જો આને ચાંદી ભાવ કેટલો 98,000 હે ને 98 નહીં એ તો હોય ના ચાંદીના તો મને નથી ખબર કિલોના. મારો ગૂગલ ચાંદીના 98,000 હે? કિલોના ખબર ને. જીગર કેટલી વાર હવે તમે કોઈ 1 સેકન્ડ થાય સીધે સીધી નાખી એટલે એક મને મિનિટ આવડતું હતું ને તારે 1 સેકન્ડ ભૂલી ગયા બધા. કલાક થાય અમે ભૂલી ગયા. એકવાર આ દાદાના ખોલવા આપ્યું ને તો દાદાને આવડું જ નહીં દાદા ખોલતા હતા ને તે હાથમાં પડી ગયું ને તો ભૂલી ગયો. તો દાદા કે જો ખોલ નહીં બાને આવો છે એ બે આની પકડ છે આમ કરીને તે કાઢવાનું આવે આડી પકડીને ખેંચવાનું આવે થઈ શક નહીં આજ ને આજ. અરે જાય ને બે દીધ આમાં ક્યાં મોટી વાત થોડું મથવું પડે લો તમે મથો આમાં મારા પાસે હોવું એવું ઓલે ખીલી પકડો હા પકડો એકવાર ભૂલા એટલે પૂરું. ખબર ફેરો ન નીકળે એમ નમવું. ભૂલી ગયા ભૂલી ગયા એટલે
તો હું ગયો હું ભૂલી ગયો ને બે વખતે શીખવાડ્યું હતું મને. પકડ જાય ખીલી આમ આપણે નીકળી જાય પણ આ એ આવડવું જોઈએ. જો નમૂનામ કેવી આવડત છે કે પકડ લઈને આમ કાઢી નાખો ને કે બીજું હું માથા નથી. જો મામી મથે હવે અહીંયા કરો મારું ફોટો આવે છે? હા એ ભાઈ ફેરી હા હા એ તો મેં કર્યું છે. જો નમો આમ હોય ને એ મોય ને પછી એને પછી એ હોય ને આમ કરવાનું જો હા પેટ નીકળી જાય શીખડાયું હતું રીટાને શીખડાયું એ રીતે રીટાએ કાઢ્યું છે. લે 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 હવે નીકળ્યું એટલે એમનું નામ કે મેં શીખડાયું તમને નીકળી ગયું ને નમો આ ના એ આમ હોય ને એટલે આમ એક જ આંટો આમ કરવાનો આવે હા, ચાલ આવી બસ આમ કરવાનું જો એટલે થઈ જાય કરીને આમ એક માથું આઈન પર રહે એક માથું આમ રહે આવી રીતના આવે ટૂંકમાં આમ આમ હોય ને એટલે આમ કરીને કાઢી લેવાનું ઓ આવડી ગયું. લાવો તો મન મથવા દ્યો તો હવે મેં હવે તને યાદ રહી જ જાય ને અત્યારે ને અત્યારે કરવી તો. કાઢેલું જ હતું હો. અહીં જો મમ્મી કઈક ખજાનો લઈને આવ્યા છે. ઓ સિક્કા જો પાવડી ગયા. પેલાનો ખજાનો લઈને આવ્યા છે. શું છે? આ પાવેલી છે. હમ. આ ઓલા આપણે શું કહેવાય ઓલું હોય ને દિવાળી હમ. આ સિક્કા લીધા હોય ઈ. 25 જો 25 25 પૈસા. 25 પૈસા વાપરેલા છે નમો? ના રે ના તો આઠાના વાપરેલા? ના એકે ન વાપરાય એમાંથી તમે જે કયો હો નહીં તો હું વાપરું ડાયરેક્ટ 10 રૂપિયા? 10 20 100 500 રૂપિયો તો વાપરો હોય. રૂપિયો વાપરે તો હજી છે તો વાપરે જ છે ને. અહીંયા તો વાપરો જ છે ને. આઠાનો નહીં વાપરો એમ? ના હમ. વપરાતા હોય તો વાપરો. મેં 50 પૈસા વાપરેલા ના 25 પૈસા વાપરેલા પછી 20 વાપરેલું હો જગા. મેં આ કયો 5 છે? 10 20 ત્રણે વાપરો. આ કયો? આ રૂપિયો લાગે પેલાનો. 5 ને પણ 10 ને 20 મેં વાપર્યું હોય. હમ. 5 આમ જોયેલો ને લગભગ હાલતો હોય તો કદાચ રૂમાનો પાલે હમ. લોટ હેરી. પેલા 3 ના આવતા નહીં? પેલા રહેતા હતા. 20 કાન 10 કાન 3 ના. ના લ્યો મૂકી દો. રાજો પપ્પાનો પાસપોર્ટ 2002 માં પપ્પાએ પાસપોર્ટ કઢાવ્યો. હે ગયા ક્યાંય ફરવા ના વિદેશમાં? કઢાઈને રાખ્યો એમનો. હમ. તો એમનો હાલતા ક્યાંક આવે એવી વિઝિટ આવે હમ. તો તૈયારી હોય તો સારું. હમ. તો સાંજના 4:45 થઈ ગયા છે અને અહીંયા જવાની તૈયારી કરી છે. શું મોકલાઈ દો મારે. કયો થેલો? લેવાનું થાય પછી કામ વધુ. તમારી ઈચ્છા જેમ કરવું હોય આમ. કપડાં છે નવા લેવા. કાઢી લઈશું. હમ. આ કે અને જો અહીંયા સવારે રુદ્રાક્ષ પાડ્યું હતું મમ્મીએ ગઈ વખતે આવ્યા ને ત્યારે પાડ્યું હતું ઘણું બધું તોય ઉગી ગયું હતું અને આ વખતે બીજું આટલું પાડી દીધું અને ઓલા જે 2 કુંડા પડ્યા ને અમારે સુરેન્દ્રનગર લઈ જવાના છે કેમ કે અહીંયા હવે આવતા નથી ને એટલે બળી જાય છે તુલસીને એવું વાવ્યું નહીં. શું કહો જીગર? અહીંયા જો મમ્મી ને જીગર 2 મથે છે કુંડા કાઢે છે ત્યાં લઈ જઈશું સુરેન્દ્રનગર ને ત્યાં કંઈક વાવી દઈશું કેમ કે અહીંયા પડ્યા બગડ્યા છે. જીગર ગરોળી હોય નહીં જોઈજો. એ ગાડીમાં ચડશે શું કરે? પેલા જોઈ લ્યો તમે. જોયું? હા જો મમ્મી એક કુંડું લઈને જાય છે. ઓલું લઈ લેવું છે કે રાખવું છે અહીંયા? હા એક પડ્યું ઈ. આ એક રહ્યું ઈ. હા તો સારું. તોય અત્યારે સામાન જાજો નથી એટલે હાલે. એટલા બધા લઈ જ લો. કુંડા હે તમારા? નમું કુંડા લઈ જાય. બધાના કુંડા લઈ લ્યો એમના બેટા તમારી એમ? જા બીજા આજુબાજુ પૂછે. તો જો ફાઇનલી હું જીગર જઈએ છે. મમ્મી નમો અહીંયા રોકાય છે. જીગર ગાડી લઈને આવે છે. નમો હાલ નથી આવવું? આવું નથી? પેલા કે રોકાવું છે હવે કે હાલો તો બે જાય ગાડીમાં.
જાતે હાલ હું એકલી ભેગી રહીશ. ના હવે એવું ન કરાય. નહીં તો આ છે એટલે નહીં તો એકલા ન મજા આવે. એ કઈ એકલા અહીંયા ન રહી ને બીજર હાજર હોય ન હોય ને પાછું જો ગાડી કાઢવામાં એટલું હેરાન થવાય છે ને માણસોને બધું વાળી જ લેવું છે કા M2DICR દવાની આવજો નમો દવાઈ પડી હે ને લેતા હાલ તને કોણ ના પાડેસ આવજો ગાડી આવે તો જો અહીંયા બાવળવાળા મેરડીમાનું મંદિર છે ને ત્યાં દર્શન કરવા આવ્યા છીએ અમે ને જીગર શ્રીફળ ચડાવ્યા છે જો અહીંયા અમે એ પહેલાં આવ્યા હતા અત્યારે બીજી વાર ઘણી વાર આવી ગયા અમે તો આવીએ ને ત્યારે આ સાઈડ જતા આવવા ને એવું બધું ઘરે છે આજ રવિવાર છે ને એટલે અહીંયા છે મંદિર જતા આવા કર્યા હોય ને એની પ્રસાદી અહીંયા છે મંદિર જો મેરડીમાનું વરસાદ થાય તો એ જ હા બાપ હે માં આ પાણી કો જમનાર હે માં હે જય ને જય તો જે માતાજીના દર્શન કરી લીધા છે અને જીગરને એમના ભાઈબંધ મળી ગયા છે જો કે જ્યારે આવી ત્યારે કોક ને કોક તો મળી જ જાય છે ઊભા રહી ગયા છે અને હું અહીં ગરમીમાં બેઠી છું તો જો અમે અહીંયા મેરડીમાના દર્શન કરીને નીકળી ગયા હતા અને સીધા સુરેન્દ્રનગર આવી ગયા છીએ વચમાં કે વ્લોગ ન ઉતારવાનો એટલા માટે કે અમને જાનની ગાડીઓ આમી બાથી હતી તો અમે નકરું ઈ જ જોતા હતા જીગર અને કાલે અમે દાંડિયા રસમાં ગયા હતા અને આજ જાન હતી પણ જાનમાં અમે નહોતા ગયા જીગરે નહોતા ગયા કેમ કે કામ એટલું બધું હતું અહીંયા એટલા માટે અને જાન છેક વિરમગામ જવાની હતી ત્યાં જઈને રિટર્ન થઈએ તો બહુ મોડું થઈ જવું હતું ને અત્યારે અમને 7 વાગે છેક મૂળી સામું મળી જાનની બસ ને બધું એટલે કદાચ જીગર 8 વાગે પહોંચે તો અમે અહીંયાથી નીકળે તો 11-12 વાગી જતા આવતા આવતા એટલે જીગર કે કોઈ જાનમાં ન ગયા અને અમે રિટર્ન થઈ ગયા સીધા સુરેન્દ્રનગર પહોંચી ગયા મૂળીથી દાળ લેતા આવ્યા હતા ઘરે આવીને રોટલી બનાવી અને જમી લીધું અને ફ્રી થઈ ગયા કા જીગર ફ્રી થઈને બેઠા છીએ તો કાલ ફરી મળીશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો બાય બાય